ઓગણનાથ બાપુની મહાકાળી વાતની ક્ષત્રિય ઠાકોર સમાજનો આમ જય ના બોલ્યા તમે. ક્ષત્રિય ઠાકોર સમાજનો બંધારણ ભંગ જે થયો છે એના નિયમો નક્કી કરવા ભંગ કર્યો છે. એને સમાજે શું કહેવું એના માટે અહીંયા ઉપસ્થિત સૌ સન્માન્ય મંચ, નામ તો બધાના બોલી શકું છું, પણ પ્રોટોકોલ ને આદેશ સમાજમાંથી થાય એ આદેશનો અમલ મારે પણ કરવો પડે એવું એક વ્યક્તિગત તરીકે હું માનું છું. સૌ પ્રથમ તો મારા મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે આર્થિક પછાત, શિક્ષણમાં પણ પછાત, આ ક્ષત્રિય ઠાકોર સમાજ જ્યારે 4/1/2026 ના રોજ બપોરે 12 વાગે દિયોદર ઓગળ થળી ખાતે લાખોની સંખ્યામાં સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા અને એ બંધારણનો નિયમ, બંધારણનું વાંચન ગુજરાતના તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાએ સમગ્ર દેશને, ગુજરાતને બતાવ્યા બદલ સૌ મીડિયા પત્રકારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ધારાસભ્ય બન્યાને 3 વર્ષ ઉપર થયું. જાબડિયામાં જ્યારે પગ મેલ્યો છે ત્યાં ઢોલના હમૈયા અંગાત પગ મેલ્યો છે. ખેમાજીએ બંધારણના મુદ્દા નિયમ ભંગ એ કોઈ ખેમાજીએ બનાવ્યો નથી. 4/1/2026 17 મુદ્દાનું બંધારણ બનાવ્યું, 16 મુદ્દાનું બંધારણ ઘડવામાં આવ્યું. એ બંધારણ પણ કોઈ એક વ્યક્તિએ બનાવ્યું નથી. સામાજિક, સૌ રાજકીય સામાજિક અગ્રણી આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, થરાદ જિલ્લો ના સૌ સામાજિક અગ્રણી આગેવાનો સાથે ચર્ચા વિચારણા મસલત કરી 16 મુદ્દાનું બંધારણ મૂકવામાં સમાજ વચ્ચે આવ્યું. સમાજના ચરણોમાં વંદન કરું છું કે 16 મુદ્દાનો કાર્યક્રમ બંધારણ હતું એ કોઈના ઘરે ઘર પહોંચ્યું નથી, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને સૌ આગેવાનોએ સહમતિ આપી કે બેન તમે બંધારણ વાંચો. અને બેન જ્યારે બંધારણ વાંચતા હતા ત્યારે ત્રણેય જિલ્લો નહીં પણ ગુજરાતનો ઠાકોર ને સૌરાષ્ટ્રના કોળી ઠાકોર પણ ઓનલાઈન મોબાઈલમાં બંધારણ જોતા હતા. $25 લાખ 3 જિલ્લાનો ઠાકોર સમાજ એક તાંતણે બંધાઈ અને બંધારણનો સ્વયંભૂ અમલ કરે ત્યારે એક ભૂલ, એક હઠ એ ક્યાંક ને ક્યાંક સમાજને દિલમાં વેદના થઈ ન થઈ. ગેનીબેને કહ્યું કે
કે સૌ પ્રથમ ઠાકોર સમાજનું બંધારણ અમલમાં આવ્યું. અન્ય સમાજોએ પણ જાગૃત થયા, એમની સમાજ માટે જાગૃત થયા. સમાજોને પણ વંદન કરું છું, અભિનંદન આપું છું. એમણે પણ અમલ કર્યો, પણ સૌ પ્રથમ મુદ્દો એમનો પણ એ હતો કે ડીજે વગાડવું નહીં. અહીંયા ખેમાજીએ જે પ્રસ્તાવ મૂકીને 4 બંધારણનો ભંગ કર્યો છે, ભંગમાં શું નિર્ણય, તો એ કોઈ ખેમાજીના શબ્દો મુખેથી વાંચવા માટે અનુમતિ આપી છે. ખેમાજીએ આ શબ્દો તૈયાર કર્યા નથી. આ બાબતની અલ્પેશજી ઠાકોર સાહેબ સાથે, દિયોદર કેસાજી સાથે, સાંસદ સભ્ય ગેનીબેન સાથે, ચંદનજી, નંદનજી, બીનાબેન, ડીડી જાડેજા, સમાજના અહીંયા ડીસાના અમારા ભાઈ રસિકજી હોય, લેપજીજી હોય, સ્વરૂપજી, મંત્રીશ્રી રાયકણજી, ક્યાંક ને ક્યાંક દરેકની સાથે ટેલિફોનિક ચર્ચા થઈ છે. ડીડી જાડેજા ત્યારે નક્કી કર્યું કે ભાઈ કંઈક તો કરવું પડે. આ 4 મુદ્દાના બંધારણના ભંગ બદલ સર્વ આગેવાનોને સમાજ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ નિર્ણયમાં તમે ને અમે સૌ સહમત છીએ, વાત સાચી. પણ સંત સદારામ ઓગણદાસ બાપાને સદારામ બાપા ની સાક્ષીએ હું તમારી જોડે અનુમતિ લેવા માંગુ છું.